લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025, ચૈત્ર સુદ 14 શુક્રવાર, તારીખ 11/4/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 6:24 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:58. આજની ચંદ્ર રાશિ છે કન્યા અને આજનું નક્ષત્ર છે ઉત્તર ફાલ્ગુની. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં મિત્રતા નિભાવી જાણશો તો તમારું જીવન સરળ થશે. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે કન્યા અને આજના જન્મેલા બાળકો શારીરિક રીતે થોડા નબળા પણ દેખાવડા હશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો સુવિચાર. મિત્રો, માનવ જીવનમાં ક્રોધ સામેનું સર્વશ્રેષ્ઠ હથિયાર મૌન છે. આપણી પર કોઈ ક્રોધ કરે ને આપણે ચૂપ થઈ જઈએ ને તો એનો ક્રોધ શમી જાય. આ વાત ચોક્કસ જીવનમાં યાદ રાખજો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો, ઘણી વખત આપણે પેલા હરસમસાથી બહુ જ પરેશાન થતા હોય છે. એવા સમયે કળથીના લોટની રાબ પીવી જોઈએ. એનાથી હરસમસામાં બહુ સારી રાહત મળે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય, આજે આપણા મનમાં બદલો લેવાની ભાવના ઊભી ન થવા દેવી. બરાબર? અને જો આમાં તમે સફળ થાવ છો ને તો કુદરત તમને બહુ સારા પરિણામ આપે. અને એવું કહેવાય છે, શાસ્ત્રોમાં એવી વાત કહેવાયેલી છે કે જે માણસ ક્ષમા કરે, બદલો લેવાની ભાવનાને ટાળી દઈને, એ દુનિયાનું સૌથી મોટું દાન કહેવાય. ક્ષમા આપવી એ બહુ મોટું દાન છે. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે આરોગ્ય સાચવવાની જરૂરિયાત છે. અને મિત્રો, આજે તમારા જીવનમાં એક નાનકડું પરિવર્તન આવવાનું છે. તો આ પરિવર્તનને જીવનમાં સ્વીકારીને આગળ ચાલશો તો ઘણા સારા લાભ થશે. કોઈ પણ પ્રકારનું પરિવર્તન હોઈ શકે છે, આર્થિક, સામાજિક, વ્યાપારિક, પણ આજનું પરિવર્તન તમને ફાયદો આપી જશે. મિત્રો, આજે તમારો આર્થિક માર્ગ જે કઠિન છે તે હળવો થતો દેખાય છે અને આજની આવક વધતી દેખાય છે. આજનો શુભ રંગ મરૂન. વૃષભ રાશિવાળા માટે આજે વ્યવસાયમાં પ્રગતિ આવતી દેખાય છે. પણ મિત્રો, આજે કોઈ આર્થિક બાબતનો નિર્ણય લેવાનો હોય તો એમાં ઉતાવળ નહીં કરતા શાંત મને સમજી વિચારીને નિર્ણય લેશો તો ફાયદો થશે. આજે કાર્યક્ષેત્રના ઘણા બધા વણ ઉકેલ્યા પ્રશ્ન તમે ઉકેલી શકશો, પણ આજે માનસિકતા જાળવી રાખજો. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળા માટે આજે દિવસ થોડો સાચવીને ચાલવાનો છે. આજે દિવસની શરૂઆતમાં જ અવરોધોનો સામનો કરવો પડે. કામકાજની બાબતમાં કદાચ તમને થોડીક નડતર આવતી દેખાય છે. તો મિત્રો, આજે એક બહુ નાનકડી સલાહ આપું, એની પર ધ્યાન આપજો. નકામી વાતો પર આંખ આડા કાન કરીને ચાલશો તો આજનો દિવસ તમે સફળ બનાવી શકશો. આજનો શુભ રંગ આછો લીલો. કર્ક રાશિવાળા માટે આજે જીવનમાં કોઈક નવો વ્યક્તિ ઉમેરાતો દેખાય છે. વેપારી હોઈ શકે, ગ્રાહક હોઈ શકે છે, તમારા માટે કોઈક એવી નવી ઓળખાણ થઈ શકે છે. અને આજની આ જે નવા સંબંધની જે ઓળખાણ છે ને એ આપણા માટે જીવનમાં ઉપયોગી સાબિત થતી દેખાય. કર્ક રાશિવાળાએ આજે નાણાકીય બાબતોમાં ખૂબ સંભાળીને ચાલવાની જરૂરિયાત છે. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિવાળાએ આજે દિવસની શરૂઆતમાં જ કોઈ નાનકડા વિવાદમાં ફસાવવું પડે. પણ મિત્રો, આજે આ વિવાદને ટાળવાની કોશિશ કરજો, કારણ કે આજે તમારે કંઈક નવી યોજનાઓ પર વિચાર કરવાનો, જેને અમલમાં મૂકવાની અને અમલમાં મૂકેલી યોજનાઓને તમારે આગળ લઈ જવાની. આજે મિત્રો, તમારી કોઈની સાથે ગેરસમજ ન થાય એની કાળજી અવશ્ય રાખજો. આજનો શુભ રંગ આછો પીળો.
કન્યા રાશિવાળા માટે આજે ભાગીદારો સાથે કંઈક નાની મોટી ગેરસમજ થઈ શકે છે, વાદ વિવાદ થઈ શકે છે. તો મિત્રો આજે ભાગીદારીમાં જો કોઈ કામ કરતા હોવ તો ખૂબ સંભાળીને આગળ ચાલજો. આજે તમારે સૌથી પહેલું ધ્યાન આપવાનું છે તમારી પર જે નાણાકીય બોજ વધતો જાય છે એને ઓછો કરવો. બરાબર. આજનો શુભ રંગ ગુલાબી. હે આ કોણ છે? હે આ તો ધર્મેશ લાગે છે. હા હા એ જ છે. હાય. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ. નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કોઈ જાદુઈ ચાવી છે, મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે દિવસ સારો પણ છે અને સાચવીને ચાલવાનો પણ છે. આજે મિત્રો કોઈ નવા કામની શરૂઆત થાય પણ તમારે મન અને ધન આ બે જગ્યા પર કંટ્રોલ કરવાની જરૂરિયાત આજે દેખાશે. તો મિત્રો આ બંને જગ્યા પર કંટ્રોલ રાખજો. ખોટું ધન વેડફાય નહીં અને આપણું મન ઉછળીને કંઈક ખોટી જગ્યા પર પડી ન જાય એનું ધ્યાન અવશ્ય રાખજો. આજનો શુભ રંગ સફેદ. વૃશ્ચિક રાશિવાળા માટે આજે દિવસ સારો. આજે આવકના પ્રમાણમાં ખૂબ સારો એવો વધારો થતો દેખાય છે. આટલા દિવસથી રાખેલી ધીરજ મીઠા ફળ લઈને આજે આવતી દેખાય. આજે તમારે અંગત પ્રશ્નોનું નિરાકરણ કરીને આગળ ચાલવું જરૂરી. આજનો શુભ રંગ આછો લાલ. ધનરાશિવાળા માટે આજે કોઈ લાંબી મુસાફરીનું આયોજન થઈ શકે છે પણ મિત્રો આજે ચોક્કસ એ ધ્યાન રાખજો કે એ મુસાફરી આપણા માટે સુવિધાજનક છે કે નહીં એની પહેલી ખાતરી કરીને પછી એનું આયોજન કરજો. આજે આર્થિક બાબતમાં જે મુશ્કેલી ભર્યા વાદળો છવાયેલા છે એ વિખેરાતા દેખાય છે. આજનો શુભ રંગ લીંબુ જેવો પીળો. મકર રાશિવાળા માટે આજે દિવસ થોડો સંભાળીને ચાલવાનો છે. તમારા ધનના ખર્ચાઓ વધતા દેખાય છે. આજે તમારે જે પૈસા લેવાના હોય ને એમાં વિલંબ થતો દેખાય છે ને આ વિલંબ તમારી ચિંતાઓને વધારી જાય. આજે કોઈ અગત્યની બાબતમાં ઉતાવળિયા પગલાં ભરવા નહીં. આજનો શુભ રંગ ક્રીમ. કુંભ રાશિવાળા માટે આજે બચત વધતી દેખાય છે. તો મિત્રો આજે તમારા માટે દિવસ સારો સાબિત થાય પણ તમારે જે કાર્ય કરવાના છે એની પર પૂરતું ધ્યાન આપજો. નહીં તો કોઈ કામ અધૂરું રહેવાથી આપણને મળતી સહાય અટકતી દેખાય. તો મિત્રો આ બાબતોમાં ખૂબ જ કાળજી રાખીને આગળ વધવું જરૂરી. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળા માટે આજે દિવસ સારો. મિત્રો સામાજિક કામ તો થશે જ પણ આજે આપણી જે મૃતપ્રાય અવસ્થામાં જે આપણી આર્થિક અવસ્થા છે ને એમાં પ્રાણ પૂરાતો દેખાય અને આપણે આગળ વધી શકીએ. આજે કાર્યક્ષેત્રમાં કોઈક પ્રગતિનું કાર્ય આપણે કરીશું અને એનાથી સારો ફાયદો લઈ શકીશું. આજનો શુભ રંગ કેસરી. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.